અમદાવાદ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ, આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। વિગતે વાત કરીએ તો અમદાવાદ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। એટીએસએ દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। તો અમદાવાદ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। આ પહેલા પણ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો। તો અમદાવાદ ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ જે હતું તે ઝડપી પાડવામાં આવ્યું છે। એટીએસએ દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચ્યો છે। તો ગુજરાત એટીએસએ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। રો મટીરીયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું। તો આરોપીઓની બાતમીને આધારે એટીએસએ તપાસ હાથ ધરી હતી। નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાંથી કેટલાય કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે। ધોળકામાંથી પણ 50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। આ પહેલા ખંભાતમાંથી પણ 100 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું। જો કે અત્યારે એટીએસ સઘન તપાસ કરી રહી છે કે જેના કારણે ગુનેગારોમાં પણ ભયનો માહોલ છવાયો છે। ત્યારે એટીએસએ દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા કે જ્યાં પુલેન ચોકડી વિસ્તારમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું।